ગુજરાતની જનતા ધ્યાનથી સાંભળે। તમે જેમને મતો આપીને ગાંધીનગર મોકલ્યા છે, ધારાસભ્યો પાસે તમારા પ્રશ્નો સાંભળવાનો સમય નથી। કલેક્ટર કચેરીની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોની ગેરહાજરીનો એવો આંકડો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો। છેલ્લા 18 મહિનામાં 13 બેઠકો મળી, પણ નિકોલના જગદીશ પંચાલ અને દાણી લીમડાના શૈલેષ પરમાર એક પણ વાર ડોકાયા નથી। 13 માંથી 13 વખત ગેરહાજર। શું આ નેતાઓને પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ નથી? ગેરહાજરીનું લિસ્ટ લાંબુ છે। અસારવાના દર્શનાબેન વાઘેલા 11 વખત ગેરહાજર, નરોડાના પાયલ કુલકર્ણી 10 વખત ગેરહાજર, સાણંદના કનુભાઈ પટેલ અને અમરાઈવાડીના હસમુખ પટેલ 9 વખત ગેરહાજર, દસક્રોઈના બાબુભાઈ પટેલ, ઠક્કર બાપાનગરના કંચનબેન રાદડિયા અને ધંધુકાના કાળુભાઈ ડાભી 8 વખત ગેરહાજર। યુવા નેતા હાર્દિક પટેલ પણ 5 વખત ગેરહાજર રહ્યા છે, તો વેજલપુરના અમિત ઠાકર, એલિસ બ્રિજના અમિત શાહ અને મણિનગરના અમૂલ ભટ્ટ 6 બેઠકોમાં ગેરહાજર રહ્યા। પ્રજાના કામો માટે મળતી દર શનિવારની આ બેઠકમાં આ નેતાઓ જાય છે ક્યાં? જો કે આ ભીડમાં કિરીટસિંહ ડાભી અપવાદ છે, જેમની હાજરી 100% રહી છે, અને સલામ છે ઇમરાન ખેડાવાલાને, જે માત્ર હાજર નથી રહેતા પણ દરેક બેઠકમાં નવા અને ધારદાર પ્રશ્નો પૂછીને તંત્રને દોડતું રાખે છે। બીજી તરફ ડોક્ટર હસમુખ પટેલ જેવા નેતાઓ છે જે આવે છે ત્યારે માત્ર રિપીટ પ્રશ્નો જ પૂછે છે। સવાલ એ છે કે જે ધારાસભ્યો કલેક્ટર કચેરીમાં પગ નથી મૂકતા એ જનતાની વચ્ચે ક્યારે જતા હશે? આ ગેરહાજરી એ જનતાનું અપમાન નથી તો બીજું શું છે? ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।